નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરોને મળનારા ₹1000 મેડિકલ એલાઉન્સમાં આજ તારીખ 3/8/2026થી આટલો વધારો થયો છે મંજૂર। તો કેટલો વધારો મંજૂર થયો છે જેની આજના વિડીયોની અંદર આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમારા માટે રોજે રોજ આવી જ નવી નવી માહિતીઓના વિડીયો અપલોડ થતા હોય છે। તો પેન્શનર મિત્રો, આજનો વિડીયો અંત સુધી નિહાળી લેજો અને થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને અમે તમારા માટે રોજે રોજ આવા જ નવા નવા વિડીયો બનાવી શકીએ। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો નિવૃત્ત પેન્શનરોને મળતા ₹1000 મેડિકલ એલાઉન્સને લઈને આજરોજ તારીખ 3/8/2026ની મોટી અપડેટ। તો શું ખરેખર વધારો મંજૂર થયો છે? તો સૌથી પહેલાં વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નિવૃત્ત પેન્શનરોના મેડિકલ એલાઉન્સના અપડેટ વિશે। તો શું ખરેખર આ મેડિકલ એલાઉન્સમાં વધારો મંજૂર થયો છે? જો વધારો થયો હોય તો કેટલો થયો છે અને કયા પેન્શનરોને તેનો લાભ મળશે અને ક્યારથી આ લાભ મળશે, આ તમામ મુદ્દાઓની વિગતવાર ચર્ચા આજના વિડીયોની અંદર કરવાના છીએ। તો આ વિડીયોને ખાસ કરીને અંત સુધી જરૂર જોતા રહેજો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો મેડિકલ એલાઉન્સ શું છે? મેડિકલ એલાઉન્સ એટલે તબીબી ભથ્થું। તો સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ ઘણા પેન્શનરોને દૈનિક દવાઓ, તપાસ અને સારવાર માટે નિયમ મુજબ મેડિકલ એલાઉન્સ આપવામાં આવતો હોય છે। તો હાલમાં ઘણા પેન્શનરોને દર મહિને ₹1000 સુધીનું મેડિકલ એલાઉન્સ મળતું હોય છે, પરંતુ કેટલાક વર્ષોમાં મોંઘવારી વધતા આ રકમ વધારવાની માંગ સતત કરવામાં આવી રહી છે। તો ખાસ કરીને કોઈ સરકારી કર્મચારી સેવામાંથી નિવૃત્ત થાય એટલે કે પેન્શનર બને તો તેના જે દૈનિક દવાઓ હોય, તપાસ કરવાની જે ફીસ હોય અને સારવાર માટે જે નિયમ મુજબ માસિક મેડિકલ એલાઉન્સ જે છે તે આપવામાં આવતું હોય છે। તો ઘણા સમયથી ₹1000 મેડિકલ એલાઉન્સ આપવામાં આવી રહ્યું છે, પણ મોંઘવારી વધતા હવે આ રકમ વધારવા માટેની માંગ છે તે સતત કરવામાં આવી રહી છે। તો આજની અપડેટ શું છે તેની વાત કરીએ તો મિત્રો, આજે તારીખ 3/8/2026ના રોજ મેડિકલ એલાઉન્સ વધારાને લઈને મહત્વપૂર્ણ ચર્ચા સામે આવી છે। તો પેન્શનર સંગઠનો લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે કે હાલ મળતું ₹1000 એલાઉન્સ પૂરતું નથી, તો તેમણે એલાઉન્સમાં વધારો કરવાની માંગ ફરી એકવાર રજૂ કરી છે। તો જો સરકાર આ માંગ સ્વીકારશે તો લાખો પેન્શનરોને સીધો જ લાભ મળી શકે છે। તો આ વધારો કેમ જરૂરી માનવામાં આવ્યો છે તેની વાત કરીએ તો આજે દવાઓના ભાવ વધી રહ્યા છે, ટેસ્ટ કરવા માટેનો ખર્ચ વધી રહ્યો છે, હોસ્પિટલ ખર્ચ વધી રહ્યો છે અને વૃદ્ધાવસ્થામાં સારવારની જરૂરિયાત પણ વધી જાય છે। તેથી ઘણા પેન્શનરોનું કહેવું છે કે હાલનું એલાઉન્સ વાસ્તવિક જે ખર્ચની સરખામણીએ ઓછું છે। તો ખાસ કરીને વાત કરી તેમ હાલમાં દવાઓના ભાવ પણ વધે છે, પછી રિપોર્ટ એટલે કે ટેસ્ટ કરવા માટેના જે ભાવો હોય તે પણ વધી રહ્યા છે, સાથે સાથે હોસ્પિટલનો ખર્ચો પણ વધી રહ્યો છે અને વૃદ્ધાવસ્થામાં ખાસ કરીને પેન્શનરોની તબિયત વધારે ખરાબ રહેતી હોવાથી તેની સારવારની પણ જરૂરિયાત વધી જાય છે। તેથી ઘણા પેન્શનરોનું કહેવું છે કે હાલમાં જે એલાઉન્સ મળી રહ્યું છે તે વાસ્તવિક ખર્ચની સરખામણીએ સાવ ઓછું છે। તો ત્યારબાદ વાત કરીએ તો સરકારનો શું નિર્ણય લઈ શકે છે? તો જો સત્તાવાર રીતે મંજૂરી આપે તો માસિક મેડિકલ એલાઉન્સમાં વધારો થઈ શકે છે અને નવા દર જાહેર થઈ શકે છે। તેનો લાભ તમામ પાત્ર નિવૃત્ત પેન્શનરોને મળી શકે।
તેમજ અમલની તારીખ અંગેની અલગથી સત્તાવાર પરિપત્ર પણ બહાર પડી શકે છે. તો ખાસ કરીને જ્યારે પણ સરકાર મેડિકલ એલાઉન્સમાં વધારો જાહેર કરશે ત્યારે સૌથી પહેલાં માસિક મેડિકલ એલાઉન્સમાં વધારો જાહેર કરશે અને નવા દર પણ જાહેર કરશે. સાથે સાથે તેનો લાભ તમામ પાત્ર નિવૃત્ત પેન્શનરોને મળી શકે છે અને અમલની તારીખ અંગે અલગથી એક સત્તાવાર પરિપત્ર પણ બહાર પાડશે. તો આ લાભ કોને મળશે તેની વાત કરીએ તો જો વધારો સત્તાવાર રીતે અમલમાં આવશે તો તેનો લાભ નિયમ મુજબ પાત્ર નિવૃત્ત સરકારી પેન્શનરોને મળશે. તે માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી માર્ગદર્શિકા મહત્વપૂર્ણ રહેશે. તો ખાસ કરીને જો મેડિકલ એલાઉન્સમાં વધારો જાહેર કરવામાં આવે તો પછી તે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર પોતાના જે પેન્શનરો હોય તેમને આ લાભ આપવામાં આવશે. તો આ માટે એક નવી માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવશે જે ખૂબ મહત્વપૂર્ણ રહેશે. તો પેન્શનરોને સલાહ છે કે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો, માત્ર સત્તાવાર પરિપત્રને આધારે જ માહિતી સ્વીકારો. તો જો સરકાર નવી જાહેરાત કરશે તો તેની માહિતી સૌથી પહેલાં મેળવતા રહો. તો ખાસ કરીને હાલમાં ખૂબ જ એવા ફેક ન્યૂઝ પણ આવતા હોય છે, તો એ ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરો. માત્ર સરકાર તરફથી જે સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવે તેને જ તમે સ્વીકારો. તો જો કોઈ નવી જાહેરાત કરશે તો તેની માહિતી સૌથી પહેલાં તમે મેળવવા માટે અપડેટ રહો. તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થાય છે, પરંતુ કોઈ પણ માહિતી સાચી છે કે નહીં તેની સરકારના સત્તાવાર આદેશ પરથી જ નક્કી થાય છે. તેથી સત્તાવાર જાહેરનામું બહાર આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. તો હાલમાં મેડિકલ એલાઉન્સ હોય, મોંઘવારી ભથ્થું હોય, જૂની પેન્શન યોજના હોય, પછી પેન્શન વધારો હોય, આ તમામ બાબતોને લઈને સોશિયલ મીડિયા પણ ઘણી જે પોસ્ટો હોય તે વાયરલ થતી હોય છે, પરંતુ કોઈ પણ માહિતી સાચી છે કે નહીં તે સરકારના સત્તાવાર આદેશ પરથી જ નક્કી થતી હોય છે. તેથી સત્તાવાર જાહેરનામું બહાર આવે ત્યાં સુધી રાહ જોવી જરૂરી છે. તો અંતમાં વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે નિવૃત્ત પેન્શનરોના માસિક ₹1000 મેડિકલ એલાઉન્સની અંગેની મહત્વપૂર્ણ અપડેટ વિશે માહિતી મેળવી. જો સરકાર તરફથી સત્તાવાર મંજૂરી અથવા તો પરિપત્ર જાહેર થશે તો તેના તમામ મુદ્દાઓ સાથે હું તરત જ નવો વિડીયો લઈને આવીશ. તો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા અન્ય મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો આ હતી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. અંતમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.